નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરામાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન. આજરોજ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વિવિધ જિલ્લાના તાલુકાઓમાંથી આવેલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કરવા માટે વિદ્યાર્થીઓએ મહાન ઋષિ મુનિઓની વેશભૂષા ધારણ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતના વિવિધ શ્લોકો તથા તેમના ભાવાર્થ દર્શાવતા પ્લેકાર્ડ સાથે રેલીમાં ભાગ લેવામાં આવ્યો હતો. આ યાત્રા દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને ઋષિ મુનિઓના જ્ઞાન તથા વારસાને જાણવવાની અને તેને આગળ વધારવાની ભાવના કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી સંચાલક મીતાબેન દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રા અંગે વધુ માહિતી આપવામાં આવી હતી. નમો નમઃ. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. NEP 2020 અંતર્ગત ભાષાઓના વિકાસ માટે અને ભાષાઓના સંવર્ધન માટે ખૂબ જ સરસ આયોજન કર્યું છે. સંસ્કૃત સપ્તાહની અંદર પ્રથમ દિવસ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સદર યાત્રામાં તમામ શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના ટેબ્લો રજૂ કરશે, જેમાં સપ્તઋષિ, વેદો, ઉપનિષદો તથા આપણા જે મહાન ગ્રંથો છે બરાબર એનું પણ સાથે સાથે પ્રદર્શન છે. વિદ્યાર્થીઓ સંસ્કૃતના સુભાષિતો, સંસ્કૃતના શ્લોકો વગેરેનું પણ સાથે સાથે ગાન કરવાના છે. સંસ્કૃતમાં ગરબાની રમઝટ જામવાની છે અને આ રીતે સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે, લોક જાગૃતિ માટે આ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 27 તારીખે આપણે સંસ્કૃતના ભાષાના સંવર્ધન માટે સંસ્કૃત સંભાષણ દિવસ તરીકે ઉજવવાનો છે. એની અંદર વિદ્યાર્થીઓ નાની નાની બાબતોમાં સંસ્કૃતનો ઉપયોગ કરશે, સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરશે. વર્ગખંડની અંદર, પ્રાર્થના સંમેલનમાં અને એકબીજાનું અભિવાદન પણ સંસ્કૃતમાં કરશે. એ દિવસે આપણે સંસ્કૃતમાં વક્તવ્ય, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિવિધ સ્પર્ધાઓનું તમામ શાળાઓમાં આયોજન કરેલું છે. ત્યારબાદ 29 તારીખ એ દિવસે SSC બોર્ડ 2026ની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું છે અને સંસ્કૃતમાં પ્રદર્શનીનું આયોજન કર્યું છે સરદાર વિનય સ્કૂલની અંદર, કે જેની અંદર સંસ્કૃતમાં નાના નાની વસ્તુને સંસ્કૃતમાં શું કહેવાય છે તો એ રીતે એનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે અને ખૂબ સુંદર પ્રદર્શન છે. જિલ્લાની તમામ શાળાના વિદ્યાર્થીઓને અમે આમંત્રણ આપીએ છીએ, નગરજનોને આમંત્રણ આપીએ છીએ કે આપ સદર પ્રદર્શન નિહાળવા માટે પધારશો. સદર આયોજન તમામ તાલુકાની અંદર સેમ રીતે થવાનું છે. તમામ તાલુકામાં આ રીતે આજે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. તમામ શાળાઓમાં આ જ રીતે તમામ સંસ્કૃત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે અને બધા સ્થાનિક લેવલ પણ સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે, પ્રચાર પ્રસાર માટે અને ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધન માટે આપણે ખૂબ સુંદર કાર્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વડોદરા દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. સંસ્કૃત બોર્ડ નોડલ મીતાબેન. સદર ગૌરવ યાત્રા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વડોદરાથી આર્યકન્યા હિન્દી કૃષ્ણ વિદ્યાલય, સાધનાનગર સોસાયટી પાસેથી પસાર થઈ સરદાર વિનય પાસેથી પસાર થઈ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં પૂર્ણાહુતિ કરવામાં આવશે. આગામી તહેવારોને ધ્યાને રાખી ગોરવા વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન. વડોદરા આગામી પવિત્ર તહેવારો ઈદે મિલાદ અને રક્ષાબંધન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજ રોજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન અને જવાહરનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સહિતના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરિયા ડોમિનેશન અને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ગોરવા ગામ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, બાપુની દરગાહથી લઈ મધુનગર 4 રસ્તા જેવા તમામ સંવેદનશીલ વિસ્તારો આવરી લેવાયા હતા. પોલીસે રૂટ પર પદયાત્રા કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
વડોદરા ઈદે મિલાદ પર્વ નિમિત્તે નવાયાર્ડમાં ઝોન 1 પોલીસનું રૂટ માર્ચ ફૂટ પેટ્રોલિંગ આગામી ઈદે મિલાદના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના નવાયાર્ડ સ્થિત સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગ ઝોન 1ના ડીસીપી ડૉક્ટર જગદીશ ચાવડા સાહેબ તથા એ ડિવિઝનના એસીપી ચાવડા સાહેબની સીધી ઉપસ્થિત અને માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ રૂટ માર્ચમાં ઝોન 1ના તમામ પીઆઈ, પીએસઆઈ તથા મોટો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં તહેવાર ઉજવી શકે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક અને સતત શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. વિશ્વામિત્રી નદીની સફાઈ માટે વીએમસીનું વિશેષ અભિયાન, નાગરિકોને કચરો ન ફેંકવા અપીલ. વડોદરા મહાનગરપાલિકાની પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા દ્વારા શહેરની જીવનદાયિની વિશ્વામિત્રી નદીને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત રાખવા માટે વિવિધ સ્થળોએ વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. નદીના કાંઠે અને પાણીમાં પ્લાસ્ટિક, ખાદ્ય પદાર્થોના પેકેટ તથા ઘરગથ્થુ કચરો ફેંકવાથી પર્યાવરણ અને જળચર જીવસૃષ્ટિને ભારે નુકસાન પહોંચે છે. વડોદરાને ગ્રીન અને ક્લીન સિટી બનાવવાના હેતુથી પાલિકા દ્વારા આ જાળવણી સતત ચાલુ રખાશે. વીએમસીએ સ્પષ્ટ કર્યું છે કે નદીની સ્વચ્છતા માત્ર તંત્રની નહીં પરંતુ સૌની સહિયારી જવાબદારી છે. પાલિકાએ નાગરિકોને નદી કે કાંઠા પર કચરો નાખવાને બદલે નિયત કચરાપેટીનો ઉપયોગ કરવા અને નદીની પવિત્રતા તથા સુંદરતા જાળવવામાં સક્રિય સહયોગ આપવા અપીલ કરી છે. વડોદરાના ચર્ચિત ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટ દ્વારા સજાની સુનાવણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેસના 5 દોષિત આરોપીઓને સુરક્ષા અને અન્ય કારણોસર આજે કોર્ટ સમક્ષ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ કેસમાં સજાના હુકમ 31 તારીખ નક્કી કરી છે. આગામી 31 તારીખે કોર્ટ તમામ દોષિતોને સુનાવતી આખરી સજાની જાહેરાત કરશે. આ સંવેદનશીલ કેસમાં પીડિતાને ઝડપી ન્યાય મળે તે માટે સ્પેશિયલ કોર્ટ દ્વારા સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેની પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે. ફોજદારી કાયદાની જોગવાઈ મુજબ જ્યારે કોઈને પણ ગુનેગાર ઠરાવવામાં આવે ત્યાર પછીનો તબક્કો છે કે એને કરેલ ગુનાહિત કૃત્ય બદલ એને કેટલી સજા કરવી જોઈએ. એટલે સજાનું પ્રમાણ પણ બહુ વધારે ન હોય, બહુ ઓછું ન હોય અને ન્યાયિક રીતે એ વ્યક્તિએ કરેલ ગુના સંબંધે એને સજા કરવા માટે બંને પક્ષકારોને સાંભળવાની એક જોગવાઈ રાખવામાં આવેલી છે. તે જોગવાઈ અનુસાર આજ રોજ કસૂરવાર ઠરેલ આરોપીઓને કેટલી સજા કરવી એ બાબતે બંને પક્ષકારોને સાંભળવા માટે રાખવામાં આવેલી. સરકાર તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપીઓ વિરુદ્ધના 2 તહોમતમાં મહત્તમ ફાંસીની સજા છે, પરંતુ કેસના સંજોગો જોતા આ કેસમાં ફાંસીની સજા આપવી કદાચ નામદાર કોર્ટ ન્યાયોચિત ન ગણે. તો પણ આરોપી વિરુદ્ધના 2 ચાર્જ એવા છે કે જેમાં ગેંગરેપ છે અને સગીર બાળા ઉપર જ્યારે સામૂહિક બળાત્કારનો આક્ષેપ છે ત્યારે એ કાયદામાં ઠરાવેલ મહત્તમ સજાની જોગવાઈ કે વ્યક્તિ કુદરતી જીવન જીવે ત્યાં સુધીને આ જીવન કેદની સજા અંગે અમે નામદાર કોર્ટ સમક્ષ ભારપૂર્વક દલીલો કરી અને રજૂઆત કરેલી છે. બચાવ પક્ષે પણ દલીલ કરેલી છે કે ભાઈ એ 35 વર્ષની ઉંમરના છે, યુવાન છે, પરિણીત છે, એમને પણ નાના બાળકો છે. જેના જવાબમાં પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ એ પરિણીત હતા, એમના નાના બાળકો હતા, સામે ભોગ બનનારનું પોતાનું પણ જીવન હતું. એ પોતાની કારકિર્દીની, પોતાના જીવનની શરૂઆત કરી રહેલી હતી અને કુમળી વયે આવા ગુનાનો ભોગ બનેલ છે. ત્યારે આવા સંજોગો ધ્યાનમાં લઈ અને આરોપીઓ જીવે ત્યાં સુધીને એમને કેદની સજા કરવી જોઈએ. નામદાર કોર્ટે બધી પક્ષકારોને સાંભળી અને
ચુકાદો લખવા માટે અને જાહેર કરવા માટે 31મી તારીખ નક્કી કરેલ છે. બાયલી ગેંગરેપના તમામ આરોપીઓને જ્યારે નામદાર કોર્ટે કસૂરવાર ઠેરવ્યા છે ત્યારે એ બાબતે તેઓની સામે જે પોક્સો કાયદા હેઠળ અને BNS એક્ટ હેઠળ જે કલમો લાગી છે તે નિઃશંકપણે પુરવાર કરવામાં આવેલી છે. સરકાર તરફે આ કેસની અંદર સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે શૈલેષભાઈ પટેલ, સુરતના DGP નયનભાઈ સુખડવાલા, વડોદરાના જિલ્લા સરકારી વકીલ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે. તે સંજોગોની અંદર આજે આ કસૂરવાર ઠરેલા આરોપીઓને શું સજા કરવી એ માટેની દલીલોના સ્ટેજ ઉપર આજે કેસ હતો. આરોપીઓની સામે જે પ્રકારે કલમો લગાવવામાં આવી છે અને એ તમામ નિઃશંકપણે પુરવાર થઈ છે ત્યારે આજે નામદાર કોર્ટ સમક્ષ અમે લોકોએ આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય જે રીતના કાયદાની અંદરના પ્રોવિઝન છે કે જે સામૂહિક ગેંગરેપ રીતે બળાત્કાર કર્યો છે એ આરોપીઓને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા જ્યારે કાયદાની અંદર નક્કી કરવામાં આવેલી છે તે સજા થઈ શકે એવી આજે અમે રજૂઆત કરી છે. તમામ આરોપીઓ જ્યારે સામૂહિક ઈરાદાથી નીકળ્યા છે ત્યારે એમનો ઈરાદો પણ નામદાર કોર્ટમાં અમે સ્પષ્ટ કરેલો છે. આ કામે ભોગ બનનારના મોબાઈલની પણ લૂંટ કરેલી છે તેવા સંજોગોની અંદર પુરાવાનો નાશ કરવામાં આવેલો છે અને જે મોબાઈલ લૂંટીને લઈ ગયા એ મોબાઈલથી બાળકીને કોઈ પણ પ્રકારની મદદ મળે નહીં, મોબાઈલ ઉપર એ કોઈનો સંપર્ક ના કરી શકે એવા ઈરાદાથી જ્યારે આરોપીઓ આ મોબાઈલની લૂંટ કરીને જતા રહ્યા છે તે સંજોગોની અંદર આજે નામદાર કોર્ટની અંદર અમે આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય તેવી અમે રજૂઆત કરેલી છે. નામદાર કોર્ટે બંને પક્ષોની રજૂઆત આજે સાંભળી છે અને આ કેસમાં આ મહિનાની 31 તારીખે સજા કરવા માટેની તારીખ નક્કી કરવામાં આવી છે. માંજલપુરમાં નજીવી બાબતે સિનિયર સિટીઝન પર જીવલેણ હુમલો. પ્લાયવુડના પાટિયા વડે માથામાં 3 થી 4 ઘા મારનાર આરોપી ઝડપાયો. પરમ દિવસે 23 તારીખના રોજ માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલવાનાકા ખાતે એક મારામારીનો બનાવ બનેલો છે. બનાવની વિગત એવી છે કે જે ફરિયાદી રવિન્દ્રભાઈ કરીને છે એ પોતે અલવાનાકાથી ચાલતા જતા હતા. એ દરમિયાન ત્યાંથી એક લારી, શાકભાજીની લારીવાળા જે ભાઈ છે એનાથી લારી એમના પગ પર ચડી જતા આમણે એમને ઠપકો કરેલો. આ ઠપકાના કારણે જે લારીવાળો છે પ્રેમદાસ કરીને એ એકદમથી ઉશ્કેરાઈ ગયેલો અને બાજુમાં જે એક પાટિયું પડ્યું હતું પ્લાયવુડનું એના ઉપરા છાપરી એમણે 2-3 ફટકા એમના માથામાં મારી દીધા હતા, જેના કારણે એમને ગંભીર ઈજા થયેલી હતી. એમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમની ફરિયાદ લઈને આરોપી વિરુદ્ધ IPCની કલમ BNSની કલમ 109 કાઉન્ટમાં 1 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. માંજલપુર પોલીસ સ્ટેશન તરફથી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ એ પોલીસ કસ્ટડીમાં છે. હાલ સુધીની તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાવ્યો, પણ 10 દિવસ પહેલા જે યુપીથી અહીંયા આવ્યો છે અને શાકભાજીનો ધંધો કરતો હતો અને આ બનાવ આવ્યાના 10 દિવસમાં જ બન્યો. સૂત્રો અનુસાર જાણવા મળ્યું ત્યાં એવા બધા ઘણા લોકો છે જે બહારથી ધંધો કરે છે પરંતુ પોતા જે સારા કે એગ્રીમેન્ટ કર્યા વગર છે એવા લોકો સામે પગલાં લેવામાં આવશે. માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અમે અવારનવાર કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને એમાં ખાસ કરીને જે લોકો ભાડુઆત તરીકે રહે છે પરંતુ કરાર નથી કરતા અને રજીસ્ટ્રેશન નથી કરાવતા એમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીએ છીએ અને નજીકના સમયમાં પણ અમે આવી ઝુંબેશ ચાલુ રાખીશું. લોક ચર્ચા જણાઈ રહી છે. લોક ચર્ચા છે સાહેબ, આ બધી કઈ વાંધો નહીં. એટલે તમારા જવાબ પરથી અમને એવું લાગે છે કે હવે તમે તાનાશાહી પર ઉતરી ગયા છો. એટલે તો તમને સાહેબ મને એવું લાગે છે કે વિદ્યાર્થી પર જરા દયા નથી આવતી. મહુવડ ચોકડી ખાતે વિદ્યાર્થીઓનું બસ રોકો આંદોલન. પાદરા તાલુકાના મહુવડ ચોકડી ખાતે બસોની અપૂરતી સુવિધાથી કંટાળીને વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો. રોજિંદી મુસાફરી દરમિયાન પડતી હાલાકીને પગલે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરીને ST નિગમ સામે રોષ ઠાલવ્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ એક બસમાં 140થી વધુ મુસાફરો ભરાતા હોવાથી ભારે મુશ્કેલી પડે છે.
આથી જંબુસર આણંદ રૂટ પર તાત્કાલિક વધારાની બસ શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓએ જંબુસર એસટી ડેપો મેનેજરનો ઉઘડો લીધો હતો. વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે જો યોગ્ય ઉકેલ નહીં આવે તો વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવશે. આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. હવે એસટી તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર છે. કીર્તિ બરોડા થઈને આણંદ જાય છે તે એમાં જે પાદરા માસા રોડ આણંદ ચાલે છે એ બસ આપણી વહેલી પહોંચે છે, 9:40 પહોંચી જાય છે અને પેલી બસ 10:30 ગોરી આવે છે અને એમાં લોકલ પાસ ચાલતા નથી. તો અમારા જંબુસર ડેપો મેનેજર સાહેબ જોડથી આ જે અમદાવાદ એક્સપ્રેસ કરી એ ગાડી લોકલ કરાવવાની છે અને પાદરા વાસદ રહીને આણંદ ગયું છે. હા હા સર 5-10 મિનિટમાં નિરાકરણ લાવી દેજો. હા તમે અહીંયા આગળ આવીને વાત કરો આ પેસેન્જર સાથે, તો અમે બીજા જાય પેસેન્જર મસલો શું છે? ભાઈ સભ્યતા રાખવાની વાત બરાબર છે, પણ તમે વાત માનતા નથી. હવા રાજી નથી થતા અહીંયા આગળ, ત્યાં તો બેસી વાત કરો બીજા પાસે. હા સાહેબ એ અતવા રાજી નથી થતા, તો તમને જ કહેશે ને, બીજાને કેવા જશે? સાહેબ સીધું દેખાઈ રહ્યું છે કે તમે તમારી જવાબદારીઓથી રાજીનામું આપો ભાઈ. તમને એવું લાગે છે કે ડેપોના અમે બસ રોકી છે? સાહેબ બસ ચાલુ થવાનો વિરોધ નથી, અમારો વિરોધ છે એક્સપ્રેસ. તો વિદ્યાર્થી ક્યાં જશે? સાહેબ અમે વિદ્યાર્થીઓ માટે બસ માંગીએ છીએ, મુસાફરો માટે બસ નથી માંગીએ. અત્યારે તમે વિદ્યાર્થીઓ માટે બસ ફાળવો ને. વિદ્યાર્થી આટલી માંગણી કરે છે, કેટલા મેલ કરે છે, તો તમે સાહેબ એક કામ કરો, તમારથી ફળવાતી ના હોય તો રાજીનામું આપી દો. અમને આવા ડેપો મેનેજર બિલકુલ જરૂર નથી. તમારથી હેન્ડલ ના થતું હોય તો રાજીનામું આપી દો સાહેબ. સાહેબ તમે વિડીયો કોલ પર જવાબ આલો, અમને પાદરા આણંદ કરી આવશો. ના સાહેબ તો એવું કહે છે કે જંબુસર માંથી ખાલી 7 જ પાસ ઇસ્યુ થયા છે કે આણંદ ના. સાહેબ આણંદ થી પાસ નીકળ્યા બીજા વિદ્યાર્થીઓના, અને તમે તાલુકા થોડા વેચી શકો સાહેબ. તાલુકા વેચ ફેરવો તો પછી આ બાજુ બસ બંધ જ કરી દો. એક દિન આવી માટે તાલુકા વિદ્યાર્થી શું શીખશે કે ડેપો મેનેજર જવું કરે છે તો પછી વિદ્યાર્થી આગળ ઉતરીને એવું જ કરશે ને. આણંદ ઉચ્ચ અભ્યાસ માટે જાય છે વિદ્યાર્થીઓ. તમે કોલેજો ફળવો, જંબુસરમાં કોલેજો ખોલવો તો આણંદ ના જાય વિદ્યાર્થીઓ, અને તમે તાલુકા વેચી લીધેલા છે સાહેબ. બોલો આવું કેમ તમે બોલો છો કે પાદરા તાલુકા ને જંબુસર તાલુકા? તમે તાલુકા વેચ્યા છે, બોલો તમે તાલુકા વેચ્યા છે, તાલુકા વેચવાની વાત ના કરશો તમે. બીજા તાલુકામાં બસ કેમ મોકલો છો તમે? ભાઈ સાહેબ મહુવડનો નહીં, અમારો દરેક છોકરાનો ઇસ્યુ છે. મહુવડનો નથી, અમારે 121 સ્ટુડન્ટ જાય છે એક જ બસમાં, દરેક સ્ટુડન્ટનો ઇસ્યુ છે. અમારે કોઈ ગામ બામ નહીં, અમે તાલુકા નહીં વેચ્યા, અમે સ્ટુડન્ટો છે, અમે સ્ટુડન્ટ એકતા છે. સાહેબ મહુવડની પર્ટિક્યુલર સાહેબ વાત નથી, હજુ પણ તમે સમજતા નથી. આટલા વિદ્યાર્થીઓ તમને પ્રેમથી સમજાવી રહ્યા છે. જંબુસર થી જ બસ જોવે છે અમારે. હા તમે લોકો તમે હાજર થાઓ ને સ્થળ પર, તમારી જવાબદારી નથી. સાહેબ વાત સાંભળો, વિદ્યાર્થીઓ રજૂઆત કરી તો આણંદ ડેપો મેનેજરે 3 જ દિવસમાં બસ ચાલુ કરી આપી છે. 3 જ દિવસમાં. એ પાછો 15 વિદ્યાર્થીઓને મૂકવા આવે છે સાંજે 5 ને 10. તમારે તપાસ કરાવી હોય તો કરાવો. આણંદ થી પાદરા સાંજે મૂકવા આવે છે કે નથી આવતી? સાહેબ તમારી ગાડી પહોંચો ને તો આ ગાડી માટે તમારે અહીંયા આવવું પડશે ને આવવું પડશે. યાદ રાખજો કે તમે તમારી મનમાની ચલાવતા હોય તો ના ચલાવતા. વિદ્યાર્થીઓ છે, બરાબર છે સાહેબ. હજુ પણ અમે કહીએ છીએ અમે મુસાફર માટે બસ નથી માંગતા, તો તમે વડોદરા ના કરશો. અમે સ્ટુડન્ટ માટે બસ માંગીએ છીએ તો તમે સ્ટુડન્ટ ને બસ આપો. મુસાફરો માટે બસ ના ફાળવશો, અમે સ્ટુડન્ટ માટે અને આ બસ બધું તમારે સાહેબ એવું હોય ને તો લેખિત જવાબ આપો અમને કે ભાઈ અમે આવા પ્રોટોકોલ ફોલો કરીએ છીએ. સાહેબ તમે એવું કહો કે તાલુકા લેખિતમાં આપો કે અમે તાલુકા માટે બસ આપી છે. એવી રીતે તમે આવું ના વિદ્યાર્થીઓને આવું ના શીખવાડો, તાલુકા વેચવાનું ના શીખવાડો. બધા વેલ એજ્યુકેટેડ વિદ્યાર્થીઓ છે, ડપણ નથી. હા બનેલા કાલનું ભવિષ્ય છે વિદ્યાર્થીઓ. સાહેબ તમે 150 વિદ્યાર્થીઓની સહી હાથે આપી હતું, એમાં કોલેજનું નામ બી હતું. સાહેબ અમારી પાસે એવું બોલવું હોય કે તમારે જંબુસર ડેપોમાં 1000 વખત બોલી ચૂક્યા છે સાહેબ. હાજર થાવ તમારે થવાનું છે કે નથી થવાનું?
આ તો થવું પડે સાહેબ, તમારી જવાબદારી છે. સાહેબ તમારી જવાબદારીમાં આવે છે વિદ્યાર્થીઓની માંગણી પૂરી કરવાની. સમજવા માટેની સાહેબ. સાહેબ તમે તાલુકા વેચો તો આણંદ ડેપો મેનેજર સાહેબની શું જવાબદારી છે? તે ત્યાંથી બસ મોકલી અમને સ્પેશિયલ 3 દિવસમાં બસ ચાલુ કરી વિદ્યાર્થીઓ માટે સાંજે 5 ને 10 વાગે. જો આણંદના ડેપો મેનેજર આવું કરી શકતા તો તમે કેમ ન કરી શકતા? તમે રાજીનામું આપી દો ભાઈ, અમારે તમારી જરૂર નથી. તમે અહીંયા આવીને અમને જવાબ આપો. અત્યારે અમારે બસ એટલું જ છે કે તમે અમને અહીંયા આપીને નિરાકરણ લાવો. આવો ને મોબાઈલ પર વાત કરવી નથી. અને વિદ્યાર્થીઓને તમે ફોન નથી ઉઠાવતા, બ્લોક કરી દો છો. અરે સાહેબ રહેવા દો, તમારા બધા જઈને ખબર છે આ બધા તમે શું કરો છો એવું. કોઈ પાસ ના કાઢી આપે, તમારી બસના ટેકાના નહીં, તમારી બસ ટાઈમે ના આવે, પાછા વિદ્યાર્થીઓ ઊભા થાય ત્યારે તમે ત્યાં મનમાની કરો. હું કાલે આવીશ, પરમ દિવસ આવીશ, લોકલ એક્સપ્રેસ બનાવી દો. અમારે જંબુસર આવવાની જરૂર નથી, તમારે મોવર ચોકડી આવવું પડશે. તમારી જવાબદારી છે આવવાની. આ વિદ્યાર્થીઓ કેટલા તમને મેલ કર્યા છે ખબર છે તમને? સાહેબ આમાં જો બધું જ પ્રૂફ છે, તમને કેટલા મેલ કર્યા છે. અમે કઈ બસ માગી, તમે મુસાફરો સાહેબ હજુ બી અમે કહીએ છીએ, શાંતિથી કહીએ છીએ કે તમે મુસાફરી માટે બસ ના આપશો. અમે સ્ટુડન્ટ માટે બસ માગીએ છીએ, તમે સ્ટુડન્ટને બસ ફાળવો ખાલી. ત્રાસીમામ પુકારી રહ્યા છે, તમે જઈ રહ્યા પંખા નીચે આરામ કરો. શરમ આવી જોઈએ. અહીંયા તમારું વેલકમ કરી આવો, હાર મંગાવું તમારા માટે. જંબુસર અમે વિદ્યાર્થીઓ, આ તમારી બસના ઠેકાણા નથી. કઈ રીતે જંબુસર અને તમારા લીધે બીજા પેસેન્જરો અહીંયા અટકાયા છે, તમને ભાન પડે છે? સાહેબ તમારામાં થોડી જવાબદારી જેવું હોય તો તમે અહીંયા આવો, સ્ટુડન્ટની માંગણી સાંભળો. તમે સાહેબ આજે તમે યાદ રાખજો, સાંભળો તમે સાહેબ. આ તમારી ફરિયાદ હું એકલો નહીં, સમગ્ર વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચાડશે અને તમને અમે અલ્ટિમેટ આલીએ છીએ. 1 કલાકની અંદર પધારો, વેલકમ છે, બરાબર? એટલે તમે ખાસ અહીંયા આવો અને આ બસનું નિરાકરણ લાવો. અમારી બીજી કોઈ માંગ નથી અને અમારી સાથે તમારી સાથે એવો કોઈ મતભેદ નથી. તમે રૂબરૂ પધારો અને વિદ્યાર્થીઓની માંગ છે એ પૂરી કરો. વિદ્યાર્થીઓની માંગણી પૂરી થાય એવો નિર્ણય લાવજો સાહેબ. BRS કોલેજ ડુમિયાણીમાં રમતગમત માટે 3 નવા મેદાનોનું લોકાર્પણ. ઉપલેટા તારીખ 24 ઓગસ્ટ 2026ના BRS કોલેજ ડુમિયાણી ખાતે વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધારવા અને તેમની રમતગમતની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આજે રમતગમત માટે 3 નવા મેદાનો, 2 ખોખોના મેદાન અને 1 કબડ્ડીના મેદાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર ઘનશ્યામસિંહ ગોહિલ, મનોજભાઈ સોલાધરા, યોગેશભાઈ ભાલોડિયા, ખેલકૂદ ધારાના કોઓર્ડિનેટર શ્રી મહેશભાઈ વસાવા તેમજ કોલેજનો સમગ્ર શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મેદાનોના લોકાર્પણ બાદ ખોખો ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા વિદ્યાર્થી ભાઈઓની ટીમ દ્વારા ખોખોની રસપ્રદ રમતનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થી બહેનોની ટીમે પણ ખોખોની રમત રમીને પોતાની રમતગમતની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. અંતે વિદ્યાર્થી ભાઈઓની ટીમ દ્વારા કબડ્ડીની રોમાંચક રમત રમવામાં આવી હતી. આ રમતો નિહાળવા ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોલેજના ખેલકૂદ ધારાના કોઓર્ડિનેટર શ્રી મહેશભાઈ વસાવા વિદ્યાર્થીઓની રમતગમતની પ્રતિભાને વિકસાવવા સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ કોલેજના નિયમિત સમય ઉપરાંત સવાર અને સાંજ 2-2 કલાક પોતાનો કિંમતી સમય ફાળવીને ખેલાડીઓને નિયમિત પ્રેક્ટિસ કરાવે છે. વિદ્યાર્થીઓને રમતની ટેકનિક, શિસ્ત અને ટીમ ભાવના સાથે તાલીમ આપવાની તેમની નિષ્ઠા અને સેવાભાવ ખરેખર પ્રશંસનીય છે. તેમના સતત માર્ગદર્શન અને પ્રોત્સાહનના પરિણામે વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધ્યો છે. BRS કોલેજ દ્વારા રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે 3 નવા મેદાનોનું નિર્માણ કરવામાં આવતા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા વિકસાવવા માટે વધુ સારો અવસર મળશે. અભ્યાસની સાથે રમતગમતને પણ મહત્ત્વ આપીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કોલેજ દ્વારા કરવામાં આવેલી આ પહેલને ઉપસ્થિત સૌએ આવકારી હતી. આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. નવા રમતગમતના મેદાનો વિદ્યાર્થીઓ માટે માત્ર રમતનું સ્થળ નહીં
પરંતુ શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો વિકસાવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. નમસ્કાર, હું બીઆરએસ કોલેજ ડુમિયાણીમાં હિન્દી વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્યરત છું અને કેસીજી સપ્તધારા જે ચાલે છે ને એમાં હું કોઓર્ડિનેટર છું. એની અંતર્ગત આ ખેલકૂદ ધારા છે. સપ્તધારાની અંદર 7 ધારાઓ છે, એમાંની એક આ ખેલકૂદ ધારા છે અને આજે અમે ત્યાં 3 મેદાનનું ઓપનિંગ કર્યું છે. 2 ખોખોના મેદાન, એક ભાઈઓ માટે અને એક બહેનો માટે અને એક કબડ્ડીનું મેદાન. અને ઓક્ટોબર મહિનામાં અમારે અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જેટલી પણ કોલેજ છે ને એ બધી જ કોલેજની સ્પર્ધા છે ખોખોની, એ અહીંયા બીઆરએસ કોલેજ ડુમિયાણીમાં આયોજિત કરવામાં આવી છે. અને અમારા વસાવા સર છે કોઓર્ડિનેટર ખેલકૂદના, એ ખૂબ જ બાળકોને પ્રેક્ટિસ કરાવે છે, સવારે 2 કલાક અને સાંજે 2 કલાક. ઉપલેટા બડા બજરંગ મહાદેવ મંદિર ખાતે સોમવારે મહાઆરતી. ઉપલેટામાં બડા બજરંગ મંદિરમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે 1008 દીવડાની મહાઆરતી કરવામાં આવી. શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો. આ મહિનાના બીજા સોમવારે મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોને હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલો અને બીલીપત્રથી શણગારવામાં આવ્યા હતા તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ મંદિર આશરે 100 વર્ષ જૂનું છે અને આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે. ત્યારે શ્રાવણ મહિનાના બીજા સોમવારે 1008 દીવડાની મહાઆરતી કરવામાં આવી અને શિવ ભક્તોએ બહોળી સંખ્યામાં મહાઆરતીનો લાભ લીધો હતો. જય સોમનાથ. જયેશ ત્રિવેદી, શ્રી બડા બજરંગ રામ મંદિર ઉપલેટા. ઉપલેટા સ્થિત ઐતિહાસિક શ્રી બડા બજરંગ રામ મંદિર ખાતે શ્રાવણ માસમાં દર સોમવારે 1008 દીવાની ઝળહળતી દીપમાળા કરવામાં આવે છે. આ દીપમાળાથી આખું મંદિર પરિસર ઝળહળી ઉઠે છે અને શ્રી ગણપતિ ભગવાન, શ્રી રાધે કૃષ્ણ, રામ લક્ષ્મણ જાનકી, શ્રી હનુમાનજી મહારાજની સાનિધ્યમાં 1008 દીવાનું દર્શન પવિત્ર શ્રાવણ માસમાં અનેક શ્રદ્ધાળુ લોકો કરે છે અને અહીં શ્રદ્ધાળુ લોકો પોતાનું શીશ નમાવી અને દુઃખ દૂર કરે છે. અમે શ્રાવણ માસમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણા હિન્દુસ્તાનની પ્રગતિ થાય અને હિન્દુસ્તાન હંમેશા વિશ્વમાં પહેલો નંબર અને વિશ્વગુરુ બને. એ જ વસ્તુ ભારત માતા કી જય. રાજકોટ જિલ્લાના ધોરાજી ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર શ્રી ભીડભંજન મહાદેવ મંદિર શ્રાવણ મહિનાના બીજા સોમવારે મહાઆરતીનું આયોજન. ભક્તોની ભારે ભીડ. શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિશેષ રુદ્રાભિષેક યોજાય છે, જ્યારે અન્ય દિવસોમાં પણ નિયમિત રીતે પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે. શ્રાવણ માસ નિમિત્તે અખંડ દીવાનું પણ આયોજન કરવામાં આવે છે. તેજાબાપા અન્નક્ષેત્રમાં શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ભક્તો કોઈપણ જાતના ભેદભાવ વિના શ્રદ્ધાપૂર્વક સેવા, પૂજા અને અર્ચના કરી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષથી ગુંજી ઉઠે છે અને શ્રાવણ માસ દરમિયાન ધોરાજીમાં શિવમય ધાર્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ધોરાજીમાં આવેલ ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર તેમજ શ્રી ભીડભંજન મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. શ્રાવણ મહિનાના બીજા સોમવારને લઈને મંદિરોમાં મહાઆરતી સાથે વિશેષ શણગાર અને પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે ધોરાજી શહેરના પટેલ રંગમંડપની પાછળ ભક્ત શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્રની જગ્યા તેમજ શ્રી ભીડભંજન મહાદેવ સહિતના શિવાલયોમાં સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. શ્રાવણના બીજા સોમવારને લઈને મંદિરોમાં મહાઆરતી સાથે વિશેષ શણગાર અને પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ જાનવી છે. આજે અહીં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્ત શ્રી તેજાબાપાની જગ્યામાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. આ મહાઆરતીમાં 108 દીપમાળા પ્રજ્વલિત કરવામાં આવી. શિવશંભુને ડમરૂ અને શંખ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા. અહીંયા મોટી સંખ્યામાં ભક્તગણોએ ભાગ લીધેલો હતો, જેમાં ભક્ત શ્રી તેજાબાપાની જગ્યામાં 365 દિવસ અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. નેત્ર યજ્ઞ આયોજન કરવામાં આવે છે, જે ફ્રી ઓફમાં છે, જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. બધાને આનો લાભ ઉઠાવી શકે, નિમ્ન કક્ષાના તથા ઉચ્ચ કક્ષાના લોકો આનો ભાગ ઉઠાવી શકે એટલા માટે એમનું આયોજન કરવામાં આવેલું છે. ઘણા સાધુ સંતો પણ અહીંયા બપોર દરમિયાન તેમનો લાભ ઉઠાવે છે, અહીંયા પ્રસાદી લે છે. રાતના પણ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને દિવસ દરમિયાન પણ મોટી સંખ્યામાં ભક્તગણો આ સત્સંગનો લાભ લે છે. સવારના દાડા દરમિયાન પણ અહીંયા સત્સંગનું આયોજન કરવામાં આવે છે અને પૂનમના દિવસે પણ રાસ ગરબા યોજવામાં આવે છે. હમણાં હાલમાં આવતા સાતમ આઠમના તહેવાર પર પણ મોટું આયોજન કરવામાં આવશે, જેમાં રાતના 12 વાગ્યે શ્રી કૃષ્ણ આરતી યોજવામાં આવશે. મહાદેવ. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.